નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ ધરમપુર તાલુકાના નટગદધરી ગામે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ બાબતે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલના માર્ગદર્શન હેઠળ ડેમ સંઘર્ષ સમિતિ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવામાં આવેલ કે પાર તાપી નર્મદા રિવરલિંક નર્મદા યોજના અંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ MOU રદ કરવામાં ગુજરાત સરકારે તારીખ 10 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત સરકારને પત્ર લખેલ છેનો જવાબ આપવામાં આવ્યો, જેના અનુસંધાને તારીખ 14 ઓગસ્ટ 2025ના દિને ધરમપુર ખાતેની પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં રેલી બાબતે જેમણે પણ આદિવાસી સમાજને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું, આગામી દિવસોમાં એમના ઘરે આ બાબતે ખુલાસો માંગવા માટેની મોટી સંખ્યામાં જવામાં આવશે અને આગામી દિવસોમાં ફરી મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશેની વાત કરવામાં આવી, જ્યાં પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ વિરોધ સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી બારકુભાઈ, સંઘર્ષ સમિતિ સભ્યો અને નટગદધરી જાગીરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।